હાલો, જય માતાજી, જય માં મેરડી. ગુડ મોર્નિંગ. કેમ છો બધા મિત્રો? મજામાં? હું પણ મજામાં છું. તમે બધા મજામાં જ હશો. કે આજે જય માતાજી, જય માં મેરડી. ન્યૂ બ્લોકમાં બધાનું હાર્દિક સ્વાગત છે. કે આજે આપણે મેરડી માતાજીનો તાવો કરવા માટે આવ્યા છે. બનાવજો બ્લોગમાં. માતાજીનો તાવો અત્યારે હમણાં કરશે, બરાબર. અને હવે આપણે ચા પાણી બનાવીશું, બરાબર. અને હાલમાં હાલો, હવે ફાઇનલી આપણે ચા બની રહી છે સરસ મજાની. હવે કડક મીઠી આપણે ચા પણ બનાવી પીશું. હવે સવારની ચા પણ પીશું આપણે. પેલા ચામાં ભૂકી અને ખાંડ નાખી દીધી. હવે દૂધ આપણે નાખીને ચા બનાવશું. ફાઇનલી અત્યારે અમે ચા પી રહ્યા છીએ. યોગીશ્રી નારાયણનાથ બાપુ અત્યારે અમે ફાઇનલી ચા પી રહ્યા છીએ. બધા મિત્રો ચા જય હો. ચા કડક મીઠી ફૂલ સરસ મજાની બનાવી છે સવારની. જય હો ગુરુ મહારાજ. હાલો, ફાઇનલી હવે આપણે લાલભાઈ ચા પી રહ્યા છે. હા, લાલભાઈ આપણે કપમાં ચા પી રહ્યા છે. હાલો, જય માતાજી, જય માં મેરડી. માં ભગવતીના મેરડી માતાજીના વડલાના પણ બધા દર્શન કરી શકો છો. જબરદસ્ત માં મેરડીનો વડલો છે. અને આપણે ચા પાણી પીને ફ્રેશ થઈ ગયા છીએ. હવે આપણે માતાજીના મંદિરના પણ તમે બધા અત્યારના પોરમાં માં મેરડીના દર્શન સવારના કરી લ્યો. કે આપણે મેરડી માતાજીના લાસવાવાળી વડલાવાળી માં મેરડી શ્રીફળ રહેવા છે. અને માતાજીના સવારના દર્શન કરી શકો છો. અને આપણે હવે તાવો આપણે કરશું, બરાબર. માતાજી, હાલો હવે તાવાનો આપણે લોટ બાંધી રહ્યા છે સરસ મજાનો. સુરેશભાઈ હાલમાં લોટ બાંધી રહ્યા છે. અને માતાજીનો આપણે તાવો પણ માંડી દીધો છે. માતાજીનો આપણે તાવો માંડી દીધો, દેતવા કરી લીધો. પણ આપણે માતાજીને સિંદૂરના ચાંદલા તાવામાં કરી દીધા. ચાંદલા કરીને હવે માતાજીના ઝારનો વધાવો નાખી દીધો. તેલ ફૂલ આવી ગયું છે ફાઇનલી. ત્યાં આપણે માતાજીનો વિશાળ વડલો છે અને આપણે તાવો કરશું. હાલો, ફાઇનલી હવે અત્યારે માં ભગવતીમાં મેરડીનો આપણે તાવો ચાલુ કરી દીધો છે. અને માતાજીને આપણે હવે માતાજીનો તાવો તરાવવા માંડ્યો છે. માતાજીનો સરસ મજાનો. અને આપણે ભાઈ પૂરી બનાવી રહ્યા છે. અને ઓલી બાજુ આપણે ફાઇનલી લોટ બાંધીને સાનકી વારી રહ્યા છે. હાલમાં આપણે લાલાભાઈ અને આપણે વિરલભાઈ લાખાણી વાડોદરથી આવ્યા છે તાવો કરવા માટે. ઓછામાં ઓછા આપણે 4-5 તાવા છે. અને માતાજીનો અટાણે તાવો આપણે બનાવી રહ્યા છીએ. ફાઇનલી પાકી રહ્યો છે. હાલો, જય માં મેરડી. કે આપણે મેરડી માતાજીનો તાવો આપણે 4-5 તાવા છે કે મેરડી માતાજીના. અને આપણે ફૂલ તેલ ગરમ તેલ છે. અને માતાજીનો તાવો આપણે હાથેથી કાઢી રહ્યા છે. અને તેલ ફૂલ ખદખદી રહ્યું છે. બધા જોઈ શકો છો. માં ભગવતીમાં મેરડીના તાવાના દર્શન બધા કરી શકો છો. જેથી કરીને માં ભગવતીનો તાવાની માલિકો હાસ હોય છે. એથી આપણે આ તેલ પણ ગરમ નથી લાગતું. કે જેથી કરીને માં ભગવતી તાવાની માલિકો બિરાજમાન હોય. કે એટલે આપણે માં ભગવતીના તાવાની માલિકોથી આપણે હાથથી આપણે તાવો કાઢી શકીએ છીએ, બરાબર. જય હો માં મેરડી, પ્લાસ્ટા વાળી વડલા વાળી મહામાયા માં મેરડી. કોઈ નો કરે એવું મેરડી કરે, ને કોઈ નો આપે એવું મેરડી આપે. અને જા ભાઈ ફૂલ તેલ ખદખદી રહ્યું છે. બધા મિત્રો જોઈ શકો છો. જય હો માં મેરડી, પ્લાસ્ટા વાળી વડલા વાળી મહામાયા માં મેરડી કાયમ મેર કરે. હાલો, અત્યારે આપણે ઊંધિયું બનાવવાની ફૂલ તૈયારી હાલી રહી છે. અને આપણે સરસ મજાનું આપણે કટિંગ કરી નાખ્યું છે. અને આપણે ડુંગળી પણ ફોલાઈ રહી છે. અને ટમેટા, મરચાં. અને આપણે ઊંધિયું શાક બનાવવાનું છે. સરસ મજાનું ટમેટાનું ઝીણું કટિંગ થઈ ગયું. અને સરસ મજાનું ડુંગળીનું ઝીણું કટિંગ થઈ ગયું છે. અને આપણે વટાણા ફોલાઈ રહ્યા છે, છોરી. અને આપણે રીંગણા, બટેટા. સરસ મજાનો માં ભગવતીનો માં મેરડીનો તાવો પણ પકાવી નાખ્યો છે. ઓછામાં ઓછા 1.5-પોણી કલાક આપણે પકાવી રહ્યા છીએ. આપણે ફૂલ તેલમાંથી આપણે હાથેથી તાવો કાઢ્યો. તો આપણે ઊંધિયું શાક બનાવવા જઈ રહ્યા છીએ. અત્યારે આપણે ઊંધિયું શાક હવે બનાવશું આપણે સરસ મજાનું. અને આપણે પહેલાં મરચાં તરશું. મરચાં તરીને આપણે ઊંધિયું શાક બનાવશું. મરચાં આપણે તરવા નાખી દીધા છે. મરચાં તરાઈ રહ્યા છે. હવે સરસ મજાના મરચાં ફૂટી રહ્યા છે. સરસ મજાના. ફાઇનલી આપણે હાલમાં અત્યારે ઊંધિયું હાલમાં બનાવી રહ્યા છે. પહેલાં આપણે જીરું નાખ્યું, લીલું લસણ નાખ્યું. હવે આપણે ડુંગળીનો વઘાર નાખશું. પહેલાં ડુંગળીનો વઘાર સરસ મજાનો આપણે મારીને આપણે ડુંગળીનો વઘાર ફૂલ આપણે ડુંગળીના વઘારનો ફૂલ વઘાર સરસ મજાનો આપણે મારશું. હાલો, હવે ડુંગળી ફૂલ પાકી ગઈ છે. હવે આપણે વટાણા, સોરી, આપણે દૂધી અને આપણે વટાણા સોરી દૂધી આપણે નાખશું. હવે
અને વટાણા ચોરી દૂધી આપણે ડુંગળીનો અને વઘાર સરસ મજાનો થઈ ગયો છે. અને આપણે રીંગણા બટેટા અને ફૂલકોબી પણ હવે આપણે નાખશું અને આપણે સરસ મજાનો ઊંધિયો વઘાર બનાવીએ છીએ. જય હો અન્નપૂર્ણા માતા. હા આપણે જબરદસ્ત સબ્જી બનાવી રહ્યા છીએ. કેવી સબ્જી બને કેવી નહીં જો અંત સુધી આપણે કેવી સબ્જી આપણે બનાવી છે. હવે આપણે હા આમાં તો મેરડીનું ગિરનારી મહારાજનું નામ બનાવવાનું હોય. બાકી તો ગિરનારી ભરોસા વાળી શિખર પર બેઠક ખબર છે અમારી ગુરુદત્ત મહારાજ આપણે આજે ઓહીમાં મેલડી આપણામાં ભગવતીનું ગિરનારી મહારાજનું નામ લઈને આપણે બનાવવાનું હોય. અને પછી એના નામ લઈને આપણે બનાવીએ એટલે ભાઈ કોઈ વસ્તુ ઘટે તો નહીં. જોજો અંશલી કેવું શાક બને કેવું નહીં. બરાબર મસાલો નાખીએ છીએ પછી આપણે મીઠું નાખીએ છીએ. બરાબર મીઠું નાખીને પછી આપણે હળદર નાખીશું. હળદર નાખીને પછી આપણે ચટણી આપણે નાખીશું. લસણ તો આપણે લીલું ઉકેલ લસણ નાખી દઈએ. બરાબર થોડીક ચટણી નાખી દઈએ. ચટણી નાખીને હળદર નાખી બરાબર થોડું નાખી દઈએ. અને જોઈએ આપણે ચલો હવે આપણે હલાવી નાખીએ. પહેલાં તો તેલમાં ઘડીક વાર આપણે તેલમાં ફૂલ ફાઇનલી ફૂલ એટલે ફૂલ તેલમાં આપણે ફૂલ ચડવા દેવું. તેલમાં જેટલું તેલ બને એટલું 5-10 મિનિટ તો તેલમાં છેડાવવાનું તો જ આપણે શાકનો સ્વાદ ખબર આપણે પડે કે શાક કેવું બને કેવું બને. બરાબર અને આપણે મોડું શાક બનાવવાનું તો તીખું જ બનાવવાનું. જય હો મા મેરી. કાઢ લેવાનું બધા કાઢી જુવાણા પાડી દો. ચારે ડોહાના જુવાણા પાડજો અને શ્રીફળ પેલા બધા બરાબર પેલા આના જુવાણા પાડજો શ્રીફળ નીચે બધા. ત્રણ ફૂલ આવ્યો ત્રણ ફૂલ આવ્યો ત્રણનો વધો. વાહ માતા વાહ. હાલો માતાજીને અહીંયા આપણે અગ્નિદેવ પાસે માતાજીને ભોગ લગાડી દીધો છે. આના પછી આપણે માતાજીનો તાવો થઈ ગયો છે. હવે માતાજીને આપણે મંદિરમાં માતાજીને જમાડશું. હાલમાં અટાણે માતાજીને આપણે ભોગ ચડાવી રહ્યા છે. નાનો કટકો લેજો બસ. નાના કટકો ભોગ માતાજીને ચડાવી રહ્યા છે. ઝીણી કટકી કરો એવડી મોટી નહીં ઝીણામ સુરું માતાજીને ભોગ આપણે કરીએ. મેરડીને અટાણે ભોગ ચડાવી રહ્યા છે. ગુગળનો ગાંઠિયો નાખો. ગુગળ નાખો માતાજીને આપણે અટાણે બધો નાખી દે. ગુગળ બધો લઈ જ છોકરા નાખશે. જય હો માં મજા કરો. આમાં તેલ નાખો થોડું હાથમાં લઈને ને આપણે માતાજીના દર્શન કરી શકો છો. અને માતાજીના તાવો પણ ચડાવી જાય. નાખો તેલ નાખો થોડું. જય હો માં મેરડી. જય હો માં મેરડી. જય માં મેરડી. માં ભગવતીને તાવાનો ભોગ થઈ ગયો છે. બદલાવાળી માં મેરડીને જય હો મહામાયા માં મેરડી. તમે જોઈ શકો છો આપણે શાક કેવું બનાવ્યું છે. જોઈને તમે કહેજો ફટાફટ કેવું શાક બન્યું છે. જોઈ શકો છો બધા મિત્રો કેવું આપણે શાક બનાવ્યું. આપણે નારાયણનાથ બાપુ ભાઈ સબ્જીમાં કાંઈ ન ઘટે. જય હો માં મેરડી. હાલો મિત્રો બધા ત્યાં આપણે જેથી કરીને સબ્જી રામ આપણે કમ્પ્લીટ ફૂલ આપણે કર્યું છે. સબ્જી રામ હવે આપણે પેલી આપણી થાળી આપણે કમ્પ્લીટ કરી રહ્યા છીએ. ને આપણી થાળી બધા જોઈ શકો છો. આપણે હવે ભોજન કરવાની તૈયારી છે. અને આપણે સલાડ છે કોબી અને ટમેટા ડુંગળી સીબડા અને છાશ. અને આપણે લાલભાઈ હાલમાં અત્યારે સબ્જી નાખી રહ્યા છે સરસ મજાની. જય હો લાલભાઈના ભાણુભા છે અને આપણે વિરલભાઈ છે. હાલમાં અટાણે જીતભાઈ છે અને આપણે દીપભાઈ પણ છે. હાલમાં અત્યારે થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે હાલમાં બપોરે હવે કરીએ માં મેરડીનો પ્લાસવાવાળી વડલાવાળી માં મેરડીનો પ્રસાદ લેવો. અને શાક બધા મિત્રો તમે જોઈ શકો છો. જય હો. વાહ ભાઈ વાહ સરસ મજાનું લોકેશન છે. વાહ ભાઈ વાહ જુનાગઢ પણ પહોંચી ગયા છીએ. હાલો કેમ છો બધા મજામાં. યુટ્યુબ ચેનલમાં બધા લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. મેલડી સરકાર યુટ્યુબમાં હાર્દિક બધાનું સ્વાગત છે. લાઇક શેર અને સબસ્ક્રાઈબર કરવાનું ભૂલતા નહીં. જય માં મેરડી જય માં મેરડી. અને આપણે અવાનવા વિડીયો આપણે તાવાના
અને માં ભગવતીમાં મેરડી માતાજીના વિડીયો અવારનવાર લઈને આપણે આવશું અને આપણે જેથી કરીને સરસ મજાના વિડીયો લઈને આવશું. બરાબર. જય માતાજી જય માં. વિડીયોમાં લાઈક શેર અને સબસ્ક્રાઈબર. જય ગિરનારી આદેશ અલગ નિરંજન સીધો આદેશ.